dear student, welcome back to Aryan Classes. Aryan Classes માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણું જે પ્રશ્નપત્ર 3 છે એમાં વિભાગ સી નું સોલ્યુશન આજે આપણે કરવું છે. પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 ના વિભાગ સી નું સોલ્યુશનના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો એકવાર જોઈ લેજો એપ્લિકેશનમાં. ઓકે, અને ચલો આજે શરૂઆત કરવી છે પ્રશ્નપત્ર 3 માં વિભાગ સી. ચલો વિભાગ સી માં આપણને 31 થી લઈ અને 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ તમને 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર તમારે લખવાના છે અને દરેક પ્રશ્નના તમને 2 ગુણ મળે છે. ચલો પ્રશ્ન તમારો 31 છે. શરતીનું સત્યતા કોષ્ટક રચો. શું કીધું છે તમને? શરતીનું સત્યતા કોષ્ટક રચો. હવે શરતીનું સત્યતા કોષ્ટક કીધું છે. ચાલો શરૂઆત કરીએ છીએ. બતાવી દઉં છું કે શરતીનું સત્યતા કોષ્ટક તમારે કેવી રીતે બનાવવાનું છે. ચલો અહીંયા થોડી જગ્યા છે તો અહીંયા તમને મૌખિકમાં થોડું સમજાવી દઉં છું. ચલો શરતીનું સત્યતા કોષ્ટક. હવે શરતી છે એ 2 વિધાનને લાગુ પડે છે, રાઈટ? તો કે હા, 2 વિધાનને લાગુ પડે છે એટલે તમારે શું કરવાનું છે? એક પી વિધાન અને એક ક્યુ વિધાન લઈ લેવાનું છે અને સામે પી શરતી અને ક્યુ વિધાન લઈ લેવાનું છે. ઉપર તમારે સૂચના લખવાની છે, એમાં એક ઘટકરૂપ વિધાન અને એક સંયુક્ત વિધાન તમારે લખવાનું છે. હવે આટલું કરી અને તમારે સ્તંભ બનાવી લેવાના છે અહીંયા. તો એક પી નો સ્તંભ આપણે બનાવ્યો, એક ક્યુ નો સ્તંભ અને એક પી શરતી અને ક્યુ નો સ્તંભ. હવે અહીંયા 2 વિધાનો છે, એક પી વિધાન અને એક ક્યુ વિધાન. 2 વિધાનો હોય તો આડી લાઈનો આપણે હરોળ કેટલી બનાવવાની? 4 બનાવવાની. તો 1, આ 2, આ 3 અને આ 4. ચલો હરોળ આપણી 4 બની ગઈ? તો કે હા, બની ગઈ છે. હવે આપણે શું કરશું? તો કઈ નહીં, ટીએફ ની ગોઠવણી. ટીએફ ની ગોઠવણી કેવી રીતે કરવાની? તો પહેલું વિધાન હોય એમાં 2 ટી મૂકવાના અને 2 એફ મૂકવાના. પછી બીજા નંબરનું વિધાન હોય એમાં 1 ટી, 1 એફ, 1 ટી અને 1 એફ. આ તો બધામાં ફિક્સ જ છે. તમે સમુચયનું સત્યતા કોષ્ટક બનાવો, શરતીનું, દ્વિશરતીનું કે વિકલ્પનું, એમાં આ પી અને આ ક્યુ ને એમાં આ ટીએફ ની ગોઠવણી જે કરી એ ફિક્સ જ છે બધા. ખાલી અહીંયા હવે આપણે આ પી શરતી ક્યુ ના સ્તંભમાં અહીંયા આખો સ્તંભ આપણે પૂરવાનો છે. તો આ સ્તંભ પૂરવા શું કરવાનું? તો અહીંયા શરતીકારક છે તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ લગાડવાનો. હવે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે બેટા? તો કે ટી એફ હોય એની સામે તમારે એફ લખવાનું, બાકી બધે તમારે ટી લખવાનું. ટીએફ ની સામે જે જગ્યાએ સામે ટીએફ હોય એની સામે એફ લખો, નહીં તો બધે ટી લખો. હવે તમે અહીંયા જુઓ ટીએફ કઈ જગ્યાએ છે? જો આ લાઈનમાં ટીએફ નથી તો ટીટી છે. ભાઈ અહીંયા છે ટીએફ, અહીંયા ટીએફ છે, આ જો ટીએફ. તો ટીએફ ની સામે તમારે એફ લખવાનું અને બાકી બધે ટી લખવાનું. અહીંયા ટીએફ હતું તો મેં અહીંયા એફ મૂકી દીધો. અહીંયા છે એફ ટી, ટીએફ નથી. અહીંયા એફ એફ છે, ટીએફ નથી. એક જગ્યાએ ટીએફ હતું, અહીંયા બીજી લાઈનમાં તો આપણે ટીએફ ની સામે જો કીધું છે ટીએફ ની સામે એફ લખવાનું. આ શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ છે. તો નિયમ પ્રમાણે તમારે આ સ્તંભ ભરવાનું થાય. સમજણ પડી? તો મેં અહીંયા એફ મૂકી દીધું. હવે કોઈ જગ્યાએ ટી એફ નથી તો જે જગ્યાએ ટી એફ ના હોય એ બધી જગ્યાએ ટી અને ટી મૂકી દો. તો મૂકી દીધું. તો આ થઈ ગયું તમારું સત્યતા કોષ્ટક. કોનું? શરતીનું. હું તમને હવે બતાવી દઉં છું. चलो ये आ गया है अपना सत्यता कोष्टक जो मैंने आपको अभी दिखा दिया है. ओके माय डियर स्टूडेंट? ओके चलो शर्तीનું સત્યતા કોષ્ટક. શરતીનું સત્યતા કોષ્ટકમાં ઘટકરૂપ વિધાન અને તેમના સત્યતા મૂલ્ય અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય આટલું લખશો તો કે હા. પછી 2 વિધાન લેવાના, એક પી વિધાન, એક ક્યુ વિધાન, પછી સામે પી શરતી ક્યુ. ચલો આટલું થઈ ગયું તો કે હા. હવે 2 સાદા વિધાન હોય તો આડી લાઈન 4 બનાવવાની. 1 2 3 4 થઈ ગઈ? તો કે હા, થઈ ગઈ. હવે શું કરવાનું? પહેલા વિધાન એટલે પી વિધાનમાં ડબલ ટી ડબલ એફ, ક્યુ વિધાનમાં 1 ટી 1 એફ 1 ટી 1 એફ. આટલું થઈ ગયું? તો કે હા, થઈ ગયું. હવે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે બેટા? તો કે ટી એફ હોય એની સામે તમે એફ મૂકી દો અને જે જગ્યાએ ટી એફ ના હોય ત્યાં ટી મૂકો. હવે જો અહીંયા ટી છે, ટી એફ નથી. અહીંયા ટી એફ છે મારા વાલા, તો ટી એફ ની સામે એફ મૂકો. તો મૂકેલો છે, જોઈ લો. અહીંયા ટી એફ ની સામે એફ મૂક્યો. હવે અહીંયા એફ ટી છે, ટી એફ નથી. અહીંયા એફ એફ છે, ટી એફ નથી. તો હવે કોઈ જગ્યાએ જો એક જગ્યાએ ટીએફ હતું તો આપણે ટીએફ ની સામે એફ મૂક્યો. હવે કોઈ જગ્યાએ ટીએફ નથી તો બધે મૂકી દેશો ટી, ટી અને ટી. મૂકી દીધો? તો કે હા, જોઈ લો. છે ને ટીપ ટાપ મસ્ત.
બધા કારક, હવે સાંભળજો મારી વાત, હા, ધ્યાનથી સાંભળજો બેટા. હું તમને એમ કહું છું કે 5 કારકો છે, 5માંથી કોઈ પણ એકનું સત્યતા કોષ્ટક તો પૂછાય છે, રાઈટ? તો કે હા. તો હું એમ કહું છું કે અહીંથી લઈને આ બધું સત્યતા કોષ્ટક છે ને એ કોપી પેસ્ટ કરવાનું છે તમારે. જો તમને સમુચયનું પૂછાય તો તમારે આટલેથી લઈને આ તો એમનું એમ બેઠે બેઠું મૂકવાનું છે. તમને વિકલ્પન કે તો આ બધું બેઠે બેઠું, આ તો હું એમ કહું ગોખી જ મારવાનું, કોપી પેસ્ટ કરવાનું છે. શરતી પૂછાય તો આનું આ જ તમારે કરવાનું, દ્વિશરતી કે તો આનું આ જ કરવાનું. ખાલી બદલાશે કેટલે અહીંયા બદલાય. શું? આ શરતી છે એની જગ્યાએ જો અહીંયા તમને સમુચય કીધું હોય તો અહીંયા વચ્ચે સમુચય આવે, અહીં વિકલ્પન કીધું હોય તો અહીંયા વચ્ચે વિકલ્પન આવે. જે કારક કીધું હોય એ અહીંયા વચ્ચે મૂકી દેવાનું. બીજું, નિયમ પ્રમાણે અહીંયા ખાલી ટીએફ બદલાશે. જો અહીંયા સમુચયનો નિયમ હોય તો સમુચયના નિયમ પ્રમાણે અહીંયા ટીએફ આવશે. વિકલ્પન પૂછ્યું તો વિકલ્પનના નિયમ પ્રમાણે અહીંયા ટીએફ આવશે. સમજણ પડે છે? બાકી આ બધું બેટા બેઠે બેઠું કોપી પેસ્ટ કરવાનું છે. તોય તમે તત્વજ્ઞાનને અઘરું ગણો છો ને, એ મને નથી ગમતું યાર. આમાં કઈ છે જ નહીં. પણ હવે કરવું શું? તમે તત્વજ્ઞાન કદાચ ભણ્યા ના હોય તો, નહીં તો મારી જોડે જે તત્વજ્ઞાન ભણ્યું હશે ને એને તો ખબર જ હશે, એને ટેન્શન લેવાની જરૂર જ નથી. તમને ન આવડતું હોય ને તો તમે જઈ શકો છો કોર્સમાં. 499 નો કોર્સ છે, તમે ભણી શકો છો. 1 મહિનાનો ટાઈમ છે, ત્યાં સુધી મેનેજ થઈ જશે. ચાલો હવે આગળ વધવું છે. બીજા નંબરનો આપણો પ્રશ્ન છે 32મો. જો આપણી ટીમ જીતશે તો અને તો જ મીઠાઈ વહેંચાશે. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર ઓળખાવો. પહેલા 1 નંબરમાં પ્રાતિક રજૂઆત અને બીજા નંબરમાં તેનો પ્રકાર ઓળખાવો. હવે મારા વાલાઓ, હું એમ કહું છું કે તમે મારો પેપર સેટ ખરીદ્યો છે, રાઈટ? તો કે હા. હવે 6 પેપરના હું તમને વિભાગ સી નું સોલ્યુશન કરાવું તો 6 વખત તમે આની પ્રાતિક રજૂઆત કરો અને હું તમને શીખવાડું, તમે પ્રાતિક રજૂઆત કરો તો શું તમને પરીક્ષામાં પૂછે તમને ન આવડે? પેપર સોલ્યુશન કરવાનો આ જ તો બેનિફિટ છે કે વારંવાર તમે એકની એક વસ્તુ 6 વખત તમે એકની એક વસ્તુ હું બોલશું તમે સાંભળશો તો તમને મોજ પડી જશે. મોજ એટલે મોજ પડી જશે. હું તમને ગેરંટી દાવા સાથે કહું છું લે ભાઈ કે વિભાગ સીમાં 20માંથી 20 ગુણ પૂરા આવશે. 1 માર્ક તમારો કટ નહીં થાય. મારી પર વિશ્વાસ રાખ્યો ને, બસ મહેનત કરો. ખાલી સફળતા મહેનત કરવા વાળાની દાસી છે. સમજણ પડે છે? એટલે મહેનત કરો. 100% તમે ધારશો ને એટલું પરિણામ તત્વજ્ઞાનમાં હું તો કહું 100માંથી 100 માર્ક આવે છે. 1000% આવે છે. ગઈ સાલ ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા હતા, આ સાલ તમારા આવશે. બસ મસ્ત જોરશોરથી મંડી પડો તૈયારી કરવા માટે. હું રાહ જોઈને બેઠી છું કે મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટ્ટા 100માંથી 100 માર્ક લઈને આવશે તત્વજ્ઞાનમાં. તો હું કેટલી ખુશ થઈશ તમે વિચારો એમ, કારણ કે તમે મારા વિદ્યાર્થીઓ છો. તો પછી ચાલો હવે કાંઈ નથી કરવાનું, પ્રાતિક રજૂઆત અને પ્રકાર ઓળખાવાનો છે. તો પહેલા સંકેતાવલી કરીશું. શું કરશું? સંકેતાવલી. ઓકે? તો કે ઓકે. સંકેતાવલી કરવા માટે શું કરવાનું? કાંઈ નહીં, સાદા વિધાનોને કાઢીને બહાર લાવી દો. તો પહેલા તો આપણી ટીમ જીતશે. જોઈ લો. ઈ શું છે? તો કે ઈ સાદું વિધાન છે. પછી મીઠાઈ વહેંચાશે. તો આ મીઠાઈ વહેંચાશે ઈ સાદું વિધાન છે. તો આ બે વિધાનને બહાર લાવો. તો 1 નંબરમાં લખો આપણી ટીમ જીતશે અને બીજા નંબરમાં મીઠાઈ વહેંચાશે. હવે આ મીઠાઈ વહેંચા આપણી ટીમ જીતશે એના માટે તમે એ થી લઈ અને ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરને સંકેતાવલી સંકેતનો ઉપયોગ કરી શકો છો. અચલનો ઉપયોગ કરી શકો છો એ થી ઝેડ સુધીના. કારણ કે પ્રાતિક રજૂઆતનો નિયમ છે કે તમે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો પ્રાતિક રજૂઆત કરવા માટે. આ પહેલા ચેપ્ટરમાં બધું આવે છે ભણવામાં. અને તોય ખબર હોય કે ના હોય, હું તમને અહીંયા શીખવાડું છું. શું કરવાનું છે? આપણી ટીમ જીતશે એના માટે મેં અહીંયા પી લઈ લીધો છે. પી કેપિટલ છે. અને આ બીજું વિધાન છે મીઠાઈ વહેંચાશે. તો આ મીઠાઈ વહેંચાશે એના માટે મેં ક્યુ વિધાનને લઈ લીધું છે. રાઈટ? તો કે ઓકે, રાઈટ, કઈ વાંધો નથી. હવે મારા વાલાઓ, આપણી ટીમ જીતશે એના માટે હું પી ને મૂકીશ અને મીઠાઈ વહેંચાશે એના માટે હું ક્યુ ને મૂકીશ. તો હવે ચિંતા કઈ વાતની છે? જો અહીંયા છે આપણી ટીમ જીતશે તો એના માટે મેં પી લીધો, તો પ્રાતિક રજૂઆતમાં લખો પી, તો લખી દીધું. હવે અહીંયા છે તો અને તો જ. જો આગળ છે અને તો અને તો જ. તો તમને પહેલા ચેપ્ટરમાં એક સરસ મજાનો કોષ્ટક આવે છે, તમને ખબર હોય તો 5 કારકો, 5 કારકોની અંદરથી દ્વિશરતીનું શબ્દ જૂથ છે. જો તો અને તો જ. દ્વિશરતી શું કરે છે? કાંઈ નથી કરતો, ખાલી જોતો તો જો, ખાલી જોતો તો જ. શું કરતો તો? દ્વિશરતી શું કરે છે? ખાલી જોતો તો જ, કાંઈ નથી કરતો. તો જો તો અને તો જ. જોતો તો જ. નહીં, તમે નહીં કોઈ કંઈક કરતો નહીં. એ શું કરે છે?
એટલે કાંઈ નથી કરતો, ખાલી જોતો તો જ, કાંઈ નથી કરતો, જોતો તો જ. તો અહીંયા તમારે શરતી મૂકવાનું છે, કારણ કે આ જોતો અને તો જ ઈ આપણું દ્વિશરતી, સોરી શરતી ને દ્વિશરતી, જોતો અને તો જ એ આપણા દ્વિશરતીનું શબ્દ જૂથ છે મારા વાલાઓ. તો મૂકી દીધું આપણે દ્વિશરતી. હવે શું કરવાનું છે? તો કાંઈ નહીં, હવે તમે શું કરશો ખબર છે? મીઠાઈ વેચાશે. તો મીઠાઈ વેચાશે એના માટે તમે ક્યુ પ્રતીકને પસંદ કર્યું છે, તો ક્યુ મૂકી દો ને મારા વાલા. લે, આ થઈ ગઈ તારી પ્રતીક રજૂઆત. આમાં શું અઘરું છે? આમાં કાંઈ અઘરું? તોય રોતડા રોવે, મને તત્વજ્ઞાન નથી આવડતું. તો કાંઈ નહીં, ના આવડતું તો શીખવાનું કર ને, પણ ના આવડતું હોય તો આ 5 વખત લખીને તૈયાર કર. કેમનું નથી આવડતું હું જોઉં છું. લખો, ભણો, તૈયારી કરો, શીખો. તુમકો કિસને મના કિયા? થઈ ગઈ પ્રાતિક રજૂઆત, જોઈ લો. પી દ્વિશરતી ક્યુ. હવે આ પ્રાતિક રજૂઆત. હવે વિધાનનો પ્રકાર તમને કીધો છે, તો વિધાનનો પ્રકાર તો હું એમ કહું છું કે અહીંયા એક જ કારક છે ભાઈ, દ્વિશરતી. તો વિધાનનો પ્રકાર ઈ જ થઈ જાય, જટિલ દ્વિશરતી વિધાન. જે સર્વોપરી કારક હોય ઈ જ આપણા વિધાનનો પ્રકાર. તો અહીંયા જટિલ દ્વિશરતી વિધાન. પૂરું? કાંઈ અઘરું નથી. આગળ જાઉં? હાલો, ચલો ભાઈ. કોંજનો નિયમનું કથન અને રૂપ લખવાનું છે. તો મેં તો કીધું છે કે અનુમાનના 8 નિયમોના નામ અને રૂપ તૈયાર કરી લો. રૂપ વગર તમારો ઉદ્ધાર થવાનો નથી. સમજ્યા? તો કે હા, સમજી ગયા. હવે તમને જ્યારે પણ કોઈ પણ નિયમનું રૂપ અને કથન પૂછે તો પહેલા તમારે રૂપ લખવાનું, પછી કથન લખજો. પહેલા રૂપ લખો. તો હું તો પહેલા રૂપ લખી દઈશ. તો કોંજના નિયમનું રૂપ થાય પી ક્યુ, તેથી પી સમુચય ને ક્યુ. રૂપ લખી દીધું? તો કે આ લખી દીધું. હવે રૂપ ઉપરથી તમારે કથન લખવાનું. બીજું એક વસ્તુ ફરી યાદ, ત્રીજી વખત બોલું છું, ત્રીજી વખત બોલું છું, કારણ કે 3જા નંબરનું પેપર સોલ્યુશન છે. રૂપની અંદર ABCD ના નાના અક્ષરો આવે ને કથનની અંદર કેપિટલ અક્ષરો આવે ABCD ના. આટલું તમે ધ્યાનમાં રાખજો મારા વાલાઓ, જો તમારે 2 માર્ક જોતા હોય તો. એટલે ઊંધું કરી ના આવતા. કથનનો ક ને કેપિટલનો ક એટલે ક ક કબૂતરનો ક, કમળનો ક. તો કમળનો ક ને કબૂતરનો ક યાદ રાખજો, ક ક. ઓકે? હા, એટલે રૂપમાં આવશે નાના અક્ષરો અને કથનમાં આવશે કેપિટલ અક્ષરો ABCD ના. તો હવે તમે રૂપ લખી દીધું, તો રૂપ ઉપરથી તમારે કથન લખવાનું છે. કેવી રીતે? તો આ પી જે છે ને, ક્યુ જે છે ને, એ બંને આધાર વિધાનો છે. શું છે? બંને આધાર વિધાનો છે. તો હું એમ કહેવા માંગુ છું મારા વાલા કે આ પી અને આ ક્યુ, આ 2 આધાર વિધાનો આપેલા હોય તો આ પી અને આ ક્યુ 2 આધાર વિધાનો પરથી આપણે પી સમુચય ક્યુ આ વિધાનને નિષ્પન્ન કરી શકીએ. આ વિધાનને આપણે શું કર્યું? નિષ્પન્ન. ખબર પડી? રૂપ જોવાનું છે, લખવાનું છે. કાંઈ અઘરું નથી મારા વાલાઓ. કે પી વિધાન આપેલું હોય, ક્યુ વિધાન આપેલું હોય, તો એના ઉપરથી પી સમુચય ક્યુ ને નિષ્પન્ન કરી શકાય. આવું તમને નહીં આવડતું ભાઈ, મને રોવાનું આવી જાય. આટલું ઈઝી છે ને તોય તમને નહીં આવડતું. આવડશે? થોડી તૈયારી કરી લેજો પ્લીઝ, થોડી તૈયારી કરી લેજો. જો હવે એ કીધું છે, જો આધાર વિધાન તરીકે, તો લખવાનું જો આધાર વિધાન તરીકે પી, તો કે પી અને ક્યુ, તો આ ક્યુ એમ બંને વિધાનો, આ બંને વિધાનો આપવામાં આવેલા હોય, આ પી અને આ ક્યુ બંને વિધાનો આપવામાં આવેલા હોય તો તેના આધારે પી સમુચય ક્યુ આવ્યું, પી સમુચય ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. ઓકે, વાતમાં ખબર પડી? એકદમ ઈઝી માનું ઈઝી છે. ખાલી રૂપ જો આવડતું હોય ને, રૂપ, હું તો એમ કહું છું રૂપ આવડે ને તો આખું ચેપ્ટર આવડે, બધા દાખલા આવડે. તો રૂપ લખવાનું, પછી તમારે કથન લખવાનું. રૂપ જોઈ જવાનું, કથન લખી જવાનું. કે જો પી વિધાન આપેલું હોય, ક્યુ વિધાન આપેલું હોય, તો આ બંને વિધાનો પરથી આ નીચેનું વિધાન જે હોય તે લખવાનું જોઈને કે પી સમુચય ક્યુને નિષ્પન્ન કરી શકાય છે. ઓમ સ્વાહા. પૂરું? આગળ વધુ? ચાલો, પ્રશ્ન નંબર છે આપણો 34. 34માં કીધું છે કે નીચેની દલીલ પ્રમાણભૂત બને તે રૂપે ખાલી જગ્યા પૂરો અને દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તો તે રૂપ લખો. હવે રૂપ પૂછ્યું છે તો ઈધર એસે લખેંગે. તો 1 નંબરમાં તમને કીધું છે જે વિકલ્પન કૌંસમાં કે સમુચય આર,
પછી બીજા નંબરમાં ખાલી જગ્યા આપી છે અને ત્રીજા નંબરમાં તેથી તમને જે આપ્યો છે. હું તમને અહીંયા લખી દઉં. જો જે વિકલ્પન કૌંસમાં કે સમુચય આર વચ્ચે ખાલી જગ્યા અને નીચે તમને જે વિધાન તેથી કરી અને જે વિધાન આપ્યું છે. તો મારા વાલાઓ, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, અહીંયા વિકલ્પન આપેલું છે. તો તમે યાદ કરો કે અનુમાનના 8 નિયમો અને 8 નિયમોમાંથી કયો એવો નિયમ છે જેમાં વિકલ્પન આવે છે? મને તો એક જ નિયમ યાદ આવે છે, ડીએસ નો નિયમ. કયો નિયમ? ડીએસ નો નિયમ. તો ડીએસ નું રૂપ તમારે લખવાનું છે. શું? ડીએસ નું રૂપ તમારે લખવાનું છે. ચાલો આપણે લખી દઈએ. ક્યાં ના છે? પી વિકલ્પન ક્યુ, પછી અહીંયા નિષેધ ક્યુ, તેથી પી. ઓકે, તો કે ઓકે. અહીંયા જો આ પી વિધાન છે તો ગોઠવી દો પી વિધાન. એ આ જે એટલે આપણો પી છે. પછી વિકલ્પન એટલે આ વચ્ચેનું વિકલ્પન. પછી આ ક્યુ વિધાન એટલે એ આ કે સમુચય આર જે છે ને એ આખું આપણું ક્યુ વિધાન છે. સમજ્યા મારા વાલાઓ? તો કે હા, સમજી ગયા. પછી વચ્ચે ખાલી જગ્યા છે તો વચ્ચે ખાલી જગ્યા અહીંયા આપેલી છે. ખાલી જગ્યામાં કોણ આવશે? ક્યુ નો નિષેધ. ક્યુ નો નિષેધ ખાલી જગ્યામાં આવશે. તો ક્યુ ક્યાં છે? આ રહ્યું આપણું ક્યુ. ક્યુ વિધાન કયું છે? કે સમુચય આર. તો કે સમુચય આર નો નિષેધ કરો, કારણ કે અહીંયા ક્યુ નો નિષેધ કર્યો છે. તો ક્યુ ની જગ્યાએ કયું વિધાન છે? કે સમુચય આર. તો આપણે આ ક્યુ ની જગ્યાએ કે સમુચય આર મૂકશું અને આ નિષેધ છે એની જગ્યાએ નિષેધ કે સમુચયને આર. ખાલી જગ્યામાં શું આવશે? કે સમુચયને આર. સમજ્યા મારા વાલાઓ, મારા કલેજાઓ? લખતા આવડશે? બીજું જો સાંભળો, અહીંયા પી આપેલું છે તો પી વિધાનમાં કોણ છે? પી ની જગ્યાએ અહીંયા જે આપેલું છે તો આ દેજો ત્રીજા નંબરે જે. હું સાચી છું? ખોટું જ નથી બોલતી? આવી ગયો ને જવાબ? ખાલી રૂપ આવડે ને, રૂપ. જો આ રૂપ છે, રૂપ. આ ડીએસ નું રૂપ લખ્યું જો. એટલે કહું છું કે ડીએસ નહીં, બધા 8 નિયમનું જો રૂપ આવડે ને તો તમને 4 માર્ક તમારા આમ રમતા રમતા આવી જાય. 2 માર્ક અહીંયા ને આગળ એક પ્રશ્ન ગયો એના 2, એટલે 4 ગુણ. સમજણ પડી? હવે જવાબ મેં આપેલો છે, જોઈ લો તમે. અને ખાલી જગ્યાનું વિધાન આવ્યું. નિષેધ કે સમુચય આર. જો મેં તો જોયું નહીં તોય મને તો આવડે. પછી દલીલનું રૂપ. પી વિકલ્પન ક્યુ આવ્યું, પછી નિષેધ ક્યુ, તેથી પી. ખબર પડી? દિખાઈ દેતા હે આપકો? હે ને? ઓકે, ચાલો હવે આગળ વધવું છે. મસ્ત. હું તમારી જોડે એવી આશા ઉમેદ રાખું છું કે હું ભણાવું ને એમાં તમને ખબર પડતી હશે. ચાલો આગળ વધવું છે મારા વાલાઓ. પ્રશ્ન નંબર આપણો 35માં નંબરના પ્રશ્નમાં હું આગળ વધું એ પહેલા દરેક મારા યુટ્યુબના એવા વાલા વિદ્યાર્થીઓ તમને જણાવવાનું ખાસ કે તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો મારા પેપર સેટનો છે. હા, આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ મારા દ્વારા 5 વિષયનો પેપર સેટ મેં તૈયાર કર્યો છે બોર્ડની એક્ઝામને લગતો. આ 5 વિષયનો પેપર સેટની અંદર મેં 6 પ્રશ્નપત્ર આપેલા છે. આ 5 વિષયમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયનો પેપર સેટ છે. 5 વિષયના 6 પ્રશ્નપત્ર છે અને આ 6 પ્રશ્નપત્રની અંદર મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન કરાયેલું છે. વિભાગ સી ના સોલ્યુશનની અંદર તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો વિભાગ સી ના સોલ્યુશનનો વિડીયો છે. મેં દરેક પ્રશ્નપત્રના 6 વિભાગનું સોલ્યુશન આવી રીતે હસતા કરાવ્યું છે. જો તમે હાલ વિડીયો જોયો અને તમને એવું લાગ્યું હોય કે બેન વિભાગ સી નું સોલ્યુશન કરાવે છે એમાં અમને ખબર પડે છે, પ્રશ્નો આવડે છે, તો તમે પણ આવા 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવી શકો છો. એના માટે તમારે વધારે કાંઈ નથી કરવાનું. ખાલી મારી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ખાલી માત્ર ને માત્ર 249 નું પેમેન્ટ કરશો એટલે તમને 5 વિષયનો પેપર સેટ મળી જશે. અને 5 વિષયના પેપર સેટની અંદર તમને વિભાગ એબીસી નું સોલ્યુશન મેં વિડીયોના માધ્યમથી કરાવેલું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ બધાની ચર્ચા આપણે વિડીયોમાં કરી દીધી છે. હવે કોઈ વિદ્યાર્થી એવો હોય કે બેન અમારા 5 વિષય નથી, 1-2 વિષય છે, તો શું કરવું? તો 1-2 વિષય પણ તમારે ખરીદવા હોય તો એ પણ તમને મળી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મારો કોન્ટેક્ટ કરવાનો છે, ફોન મેસેજ કરવાનો છે અને વધારે માહિતી મેળવવાની છે.
અને વિશ્વાસની તો વાત શું કરું, તમને તમારી બોર્ડની પરીક્ષાની અંદર બેઠે બેઠું બોર્ડનું પેપર તમને મારા 6 પેપરમાંથી મળી જશે, કોઈ ચિંતા કરતા નહીં. ગઈ સાલ પણ મેં તત્વજ્ઞાનનો પેપર સેટ બનાવ્યો હતો. એ પેપર સેટમાંથી આપણી બોર્ડની એક્ઝામની અંદર 2025ની એક્ઝામમાં 95 થી 98 માર્કનું બેઠે બેઠું પેપર વિદ્યાર્થીઓને મળી ગયું હતું. તો તમને પણ 2026ની એક્ઝામમાં આપણા પેપર સેટમાંથી બેઠે બેઠું બોર્ડનું પેપર મળી જશે. કોઈ ચિંતા કર્યા વગર બિંદાસથી 1000% તમે મારી ઉપર વિશ્વાસ કરી અને આ પેપર સેટ ખરીદી શકો છો. વધારે માહિતી માટે મારો કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ચાલો શરૂઆત કરું છું. આપણે ફટાફટ આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. 35મા નંબરનો પ્રશ્ન છે, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે મારા વાલાઓ, તૈયાર કરી લેજો. ચાલો, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. હવે હું એમ કહું છું કે નિરુપાધિક સંવિધાનમાં શું હોય. પહેલા તો ભાઈ, નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ થયો હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા 3 નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન. તમને એવું થતું હશે કે બેન વ્યાખ્યામાં ખબર ન પડી, સમજાવું છું. જો સંવિધાન, તમે 4થું ચેપ્ટર તો ભણ્યા હશો? તો કે હા બેન ભણ્યા છે. તો ઓહો આ રહ્યું ને ભાઈ સંવિધાન, લે જોઈ લે. હા ભાઈ મસ્ત, મજા આવી ગઈ. લે મારે સમજાવવું પડશે. આ છે ને બેટા, આને કહેવાય સંવિધાન. અહીંયા કીધું છે જો નીચેના સંવિધાનની આકૃતિને ભેદ જણાવો. બેટા મારા વાલા, આ સંવિધાન છે. આ શું છે? સંવિધાન છે. હવે આ સંવિધાનમાં કેટલા વિધાનો છે? તો કે 1, 2 અને 3, 3 વિધાનો છે. તો પહેલા તો વ્યાખ્યામાં જો આવ્યું 3 નિરુપાધિક વિધાનો વાળું. આ એક નિરુપાધિક વિધાન, આ બીજું નિરુપાધિક વિધાન, આ ત્રીજું નિરુપાધિક વિધાન. તો અહીંયા આ પહેલા તો આ આખું છે એને સંવિધાન કહેવાય. એમાં વિધાનો કેટલા છે બેટા? 3 છે. આ 1, 2 અને 3. તો જો અહીંયા વ્યાખ્યામાં યાદ રાખવાનું છે, 3 નિરુપાધિક વિધાનો વાળું સંવિધાન કેવું હોય? 3 નિરુપાધિક વિધાનો વાળું હોય. બીજું, સંવિધાનની અંદર 3 પદો હોય. કેટલા? 3 પદો હોય. કેટલા? 3 પદો હોય. તો અહીંયા કીધું છે જો 3 અને માત્ર 3 પદોના બનેલા. સંવિધાન કોનું બનેલું હોય? 3 અને માત્ર 3 પદોનું બનેલું હોય, 3 વિધાનો વાળું હોય અને 3 પદો 2 વખત આવતા હોય. કેવી રીતે 2 વખત? જો આ ટીનું છે, ઈ પક્ષપદ છે. આ રમતિયાળ એ સાધ્યપદ છે. હવે જે જગ્યાએ ટીનું છે એ આપણું પક્ષપદ, રમતિયાળ ઈ આપણું સાધ્યપદ. તો રમતિયાળ હોય ત્યાં સા મૂકી દો. હવે આ બાળક ને બાળક ઈ આપણું મધ્યપદ છે. આ મધ્યપદ અને મધ્યપદ. 3 પદો આવે છે નિરુપાધિક સંવિધાનમાં. કેટલા? 3 પદો. કયા કયા? એક આવે છે પક્ષપદ, એક આવે છે સાધ્યપદ અને એક આવે છે મધ્યપદ. તો જો 3 પદો તો આવે છે, પણ 3 પદો 2 વખત આવે છે. 3 પદો કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. જો આ પક્ષપદ છે ને આ પક્ષપદ છે, આ સાધ્યપદ છે ને આ સાધ્યપદ છે, આ મધ્યપદ ને આ મધ્યપદ. 3 પદો આવે છે, પણ 3 પદો 2 વખત આવે છે. તો અહીંયા એ પણ કીધું છે જો કે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદનો, અહીંયા પદ નથી લખાતું પણ હું બોલું છું, નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ હોય. પદો કેટલી વખત આવે? 2 વખત આવે. પદો હોય કેટલા? 3 અને માત્ર 3 પદો હોય. વિધાનો કેટલા હોય? 3 હોય. 3 નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન. જો મારી યથાશક્તિની બહાર જઈને મેં તમને સમજાવ્યું છે. મને નથી લાગતું કે આટલી બધી વખત તમને કોઈ વ્યાખ્યા પહેલા તો સમજાવે. મેં અહીંયા તમને જોઈ લો, તમે પ્રેક્ટિકલ સમજાવ્યું છે કે આ આપણું સંવિધાન છે. એમાં 3 પદો આયા. કયા કયા? એક પક્ષપદ આવ્યું, એક સાધ્યપદ આવ્યું, એક મધ્યપદ આવ્યું. હું એમ કહું છું કે 3 પદો તો આયા, પણ 3 પદો કેટલી વાર આયા? તો કે 2 વાર આયા. તો વ્યાખ્યામાં કીધું છે કે 2 પદોનો 2 વાર ઉલ્લેખ હોય એવા 3 અને માત્ર 3 પદોનું બનેલું અને 3 નિરુપાધિક વિધાનો વાળું. વિધાનો કેટલા છે? 3 છે. એને આપણે કહીશું નિગમનલક્ષી અનુમાન. તો એ આપણું થઈ જશે સંવિધાન. ફરી એકવાર વ્યાખ્યા સમજાવું છું, સાંભળજો. તમારે ખાલી 3 વસ્તુ યાદ રાખવાનું છે. કઈ કઈ? જો નિરુપાધિક સંવિધાનમાં 3 પદો હોય અને આ 3 પદો 2 વખત આવે. 2 વખત આવે. 3 પદો હોય અને આ 3 પદો સંવિધાનમાં 2 વખત આવે અને 3 વિધાનોનું બનેલું હોય. બસ આટલું યાદ રાખવાનું છે, વ્યાખ્યા આવડી જશે. 3 પદોનું બનેલું હોય,
પદો 2 વખત આવે અને 3 વિધાનો આવેલા હોય, 3 પદો આવેલા હોય, 3 વિધાનો આવેલા હોય. પદો 3 આવેલા હોય પણ 2 વખત આવે પદો. ઈ તો કીધું છે વ્યાખ્યામાં જો કે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ હોય. પદનો ઉલ્લેખ કેટલી વાર હોય? 2 વખત હોય. પદ 2 વખત આવે એવા કેટલા પદ હોય? 3 અને માત્ર 3 પદોનું બનેલું 3 નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન. સમજ્યા મારા વાલો? હાલો હવે આગળ વધુ. બહુ ટાઈમ આપી દીધો ખાલી એક વ્યાખ્યાને. ચલો 36માં નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો. બેટા આકૃતિ અને ભેદ જણાવવાનો છે. તો આકૃતિ અને ભેદ, સૌથી પહેલા આકૃતિ બનાવવા શું કરવાનું? આકૃતિ બનાવવા માટે પક્ષપદને શોધવાનું, પક્ષપદ અને સાધ્યપદને શોધવાનું. આટલી વાત મગજમાં રાખો પહેલા તો. હેલો, આકૃતિ અને ભેદ માટે પહેલા તો પક્ષપદ શોધવાનું અને સાધ્યપદ. ભેદની વાત નથી કરતી, આકૃતિ પહેલા. આકૃતિ બનાવવા માટે દરેક વિદ્યાર્થી પહેલા પક્ષપદને શોધી લેશે અને સાધ્યપદને શોધી લેશે. હવે તમને એવું થતું હશે કે બેન અમે પક્ષપદ શોધવા ક્યાં જાવું? ગામમાં જવાનું? સાધ્યપદ શોધવા ઘરમાં જવાનું? ના બેટા, અહીંયા 3 ટપકા કરીને જે વિધાન આપેલું છે એમાં પહેલું પદ છે ને ઈ પક્ષપદ છે, આ ફાઇનલ જ છે. અને બીજું પદ જે હોય ને એ સાધ્યપદ હોય, ઈ ફાઇનલ જ છે. લ્યો હવે આમાં શું તમારે બીજું શું કરવા જવાનું છે? કોઈ પણ સંવિધાન આપે એમાં 3 ટપકા કરી અને જે પહેલું વિધાન હોય ઈ આપણું પક્ષપદ અને બીજું હોય ઈ આપણું સાધ્યપદ. પૂરું? તો કે પૂરું. હાલો હવે શું કરવાનું? કાંઈ નહીં. ટીનું એ આપણું પક્ષપદ, રમતિયાળ ઈ આપણું સાધ્યપદ. હવે જે જગ્યાએ ટીનું હોય એ જગ્યાએ તમે પ મૂકી દો, લ મૂકી દીધો. જે જગ્યાએ રમતિયાળ હોય ત્યાં તમે સા મૂકી દો, લ સા મૂકી દીધો. હવે જો અહીંયા બાળકો ને અહીંયા બાળકો સરખા છે તો સરખું પદ હોય એને કહેવાય મધ્યપદ. તો આપણું મધ્યપદ આ આપણું મધ્યપદ. હવે આકૃતિ બનાવવા માટે કમ્પલસરી શું કરવાનું? તો આ મ, સા, પ, મ, પ, સા એ બધા પ્રતિકોણ બાદ કાઢી લો તમે. તો હાલો હું કાઢી લઉં. અહીં છે મસા તો લખો મ સા, લ મૂક્યું. ચલો પછી અહીં છે પ મ તો લખો પ અને મ. પછી અહીંયા છે પસા તો ફાઇનલ હોય જ, ફિક્સ જ છે. એ તો લો મૂકી દીધું પસા. રેડી? ઓકે. હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું? તો મધ્યપદ ને મધ્યપદથી જોડવાનું. લો હું જોડું છું, જોજો. પહેલા મધ્યપદ ને મધ્યપદથી જોડો તો જોડી દીધું. બાકી રહેતી લાઈન ખેંચી લો તો લે ખેંચી લીધી. ઓહો, સરસ મજાની આકૃતિ બની ગઈ. જો ઊંધો ઝેડ. કઈ આકૃતિ બની? ઊંધો ઝેડ. વાહ ભાઈ વાહ. તો ઊંધો ઝેડ ઈ આપણી પહેલી આકૃતિ. ઊંધો ઝેડ એ આપણી કઈ આકૃતિ બેટા? પહેલી આકૃતિ. તો લખવાનું આકૃતિમાં કે અહીંયા આપણું મધ્યપદ કયું છે? બાળકો. તો આ સંવિધાનમાં આપણું મધ્યપદ બાળકો ઈ સાધ્ય વિધાનમાં આગળ એટલે ઉદ્દેશ્યના સ્થાને છે અને પક્ષ વિધાનમાં પાછળ એટલે કે વિધેયના સ્થાને છે. તેથી આ સંવિધાન પહેલી આકૃતિનું છે. પૂરું? પાછળ લખેલું છે, બતાવું છું હું. ચલો, ભેદ નક્કી કરવા માટે શું કરવાનું? આગળ પાછળ જોવાનું. તમારી આગળ પાછળ નહીં કહેતી. તમે ક્યાં આગળ પાછળ ડાફેરા મારો છો? હું આ સંવિધાનની આગળ પાછળ જોવાનું કહું છું. તમને નથી કહેતી. તમે શું કરવા આગળ પાછળ જુઓ છો? ઈધર દેખો, ઈધર તો દેખો. સર્વ અને છે. સંવિધાનની આગળ અને પાછળ જોવાનું. અહીંયા સર્વ અને અહીંયા છે. જો સર્વ છે એવું હોય તો લખવાનું ભેદ થશે હા. હા સર્વ છે તો લખો ભેદ થશે હા. પછી અહીંયા આગળ સર્વય નથી, કોઈ પણ નથી, કેટલાકે નથી, કશું નથી, પણ પાછળ છે આપેલું છે. આગળ કોઈ ના હોય અને પાછળ છે હોય તો ભેદ થશે હા. આગળ કોઈ ના હોય, પાછળ છે હોય તો ભેદ થશે હા. તો આ સંવિધાનનો ભેદ શું થાય? હા હા હા. ભેદ શું થશે? હા હા હા. આ સાધ્ય વિધાન. સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન હા, તેથી ફલિત વિધાન હા છે. તેથી નહીં, સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન હા, ફલિત વિધાન હા, તેથી આ સંવિધાનનો ભેદ હા 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 થાય છે. ઓકે, હવે તમને બતાવી દઉં જરા તુમ દેખ લો. ઇધર ઈ રહા, દેખો દેખો દેખો. જો શેકની આકૃતિ છે ને? હા મસ્ત. જો ઊંધો ઝેડ, મેં કીધું હતું ને ઊંધો ઝેડ આકૃતિ આવી, તો કે આવી ગઈ. મેં બધું સમજાવી દીધું છે. આકૃતિમાં આવી રીતે તમારે લખવાનું છે, જો મેં સમજાવ્યું એ રીતના. હાલ, આ સંવિધાનમાં મધ્યપદ આપણું બાળકો સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને છે અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે. તેથી આ સંવિધાન પહેલી આકૃતિનું છે.
સંવિધાન કેવું? પહેલી આકૃતિનું છે. અને ભેદમાં શું લખશો કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા છે, પક્ષ વિધાન હા છે અને ફલિત વિધાન હા છે. તેથી સંવિધાનનો ભેદ હા 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 થાય છે. શું થાય છે? હા 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 થાય છે. હા 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 લખવાનું એમ. ચલો બીજું થોડું સમજાવી દઉં બેટા મારા વાલાઓ. આ પહેલું વિધાન એને કહેવાય સાધ્ય વિધાન, સાવી એટલે કે સાધ્ય વિધાન. આ બીજું વિધાન એ પવી, પવી એટલે પક્ષ વિધાન. આ ત્રીજું વિધાન એટલે કે ફવી, ફલિત વિધાન. આવી તો તમને ખબર પડતી હશે ને કે પહેલા વિધાનને સાધ્ય વિધાન કહેવાય, બીજા વિધાનને પક્ષ વિધાન કહેવાય, ત્રીજા વિધાનને ફલિત વિધાન કહેવાય. ભેદ લખતા હોય ત્યારે એવું લખવાનું કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા, પક્ષ વિધાન હા, ફલિત વિધાન હા છે. તેથી સંવિધાનનો ભેદ હા 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 બને છે. આવું લખવાનું પૂરેપૂરું, તો 2 માર્ક્સ મળશે હો મારા વાલા. હાલો મારા કલેજાઓ આગળ વધવું છે. 37મા નંબરનો પ્રશ્ન. હવે બીજું કે વિડીયો જરા ગમતો હોય ને તો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. પછી વોટ્સઅપમાં અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, તો બોર્ડની એક્ઝામમાં હું જે પણ વિડીયો અપલોડ કરું ને તો એની નોટિફિકેશન ફટાફટ તમારા સુધી મળી જાય. ઓકે મારા વાલાઓ, હાલો આગળ વધવું છે. પછી પ્રશ્ન નંબર આપણો 37, કાર્યકારણનો નિયમ એટલે શું? મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે, એકદમ ઈઝીમાંનો ઈઝી પ્રશ્ન છે. કાર્યકારણનો નિયમ એટલે શું? તો જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી. તમે સાચું કહેજો, ખોટું નહીં બોલતા. આ દુનિયામાં જે પણ થાય છે, આ જગતમાં, આ પૃથ્વી ઉપર કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ ઘટના એવી છે કે કારણ વગર બની હોય? એમ કહેજો મારા વાલા. તમે મારો વિડીયો જોવો છો, એની પાછળ કંઈક તો કારણ હશે ને, હે ને? હા, કારણ છે. મારા વિદ્યાર્થીઓને પાસ થવાનું છે તત્વજ્ઞાનમાં, એટલા માટે મારો વિડીયો જોવે છે. તો કારણ શું? પાસ થવાનું છે, યા તો સારા માર્ક લાવવાના છે. અથવા તો તમે એક્ઝામ આપીને તમે નપાસ થયા, તો નપાસ થવાનું કારણ શું? કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, એક્સિડન્ટ થવાનું કારણ શું? તો કોઈ પણ ઘટના ઘટે છે તો પહેલા આપણે કારણ પૂછીએ છીએ, તો કે કારણ શું? તો જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી ભાઈ. દરેક બનાવનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે. કોઈ પણ બનાવ બને છે તો એનું કારણ હોય છે. એકદમ ઈઝી અને એકદમ મોસ્ટ આઈએમપી, 1000% મોસ્ટ આઈએમપી. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું એટલે તૈયાર કરી લેજો કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી. દરેક બનાવનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે. કારણ વગર કશું શક્ય બનતું નથી. કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે બનતી નથી. બેન તમે એવું આ બધું શું બોલો છો કે ખબર નથી પડતી? હા તો એકનું એક છે કે આ દુનિયામાં કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી. દરેક બનાવનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે. કારણ વગર કશું બનતું નથી. કુદરતમાં બનતી દરેક ઘટનાને કારણ હોય છે, પરંતુ તેના યોગ્ય કારણને લીધે જ બને છે. વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધને જ કાર્યકારણનો નિયમ કહે છે. કાર્યકારણનો નિયમ એટલે ઘટના અને કારણ બંને વચ્ચે સંબંધ છે, તેને આપણે કહીશું કાર્યકારણનો નિયમ. એકદમ ઈઝી છે, સહેલામાં સહેલો છે, તૈયાર કરી લેજો કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનવી શક્ય નથી. દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે. કારણ વગર કશું બનતું નથી. કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે બનતી નથી, પરંતુ તેના યોગ્ય કારણને લીધે જ બને છે. અને વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધને કાર્યકારણનો નિયમ કહે છે. ઓકે મારા વાલાઓ, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 38 છે. મસ્ત છે પ્રશ્ન. ન્યાય દર્શન અનુસાર પ્રમાણો કેટલા છે અને કયા કયા છે? ન્યાય દર્શન અનુસાર પ્રમાણો કેટલા અને કયા કયા? તો ન્યાય દર્શન અનુસાર પ્રમાણો 4 છે. કેટલા છે? 4 છે. ન્યાય દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે? 4 પ્રમાણોને સ્વીકારે છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, પછી અનુમાન, ઉપમાન અને શબ્દ. આ 4 પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. આ 4 પ્રમાણોને ન્યાય દર્શન સ્વીકારે છે. પ્રશ્નને તૈયાર કરી લેજો પ્લીઝ. ચાલો પછી 39માં. ફ્લોરાઇડના મતે બહિર્ગત મૂલ્યનું લક્ષણ શું છે? ફ્લોરાઇડના મતે બહિર્ગત મૂલ્યનું લક્ષણ શું છે? ચાલો તો જોઈ લઈએ છીએ આપણે. ફ્લોરાઇડના મતે બહિર્ગત મૂલ્યો તેમાંથી નીપજતા પરિણામના આધારે જ મૂલ્યવાન ગણાય છે.
રાઈટ એવું કહે છે કે બહિગત મૂલ્યો તેમાંથી નીપજતા પરિણામના આધારે જ મૂલ્યવાન ગણાય છે. પરિણામના આધારે જે મૂલ્યવાન ગણાય તે બહિગત મૂલ્ય છે. વ્યાખ્યા એકદમ સહેલી છે, આમ તમને એવું લાગે. બહિગત મૂલ્યો તેમાંથી નીપજતા પરિણામના આધારે શું ગણાય છે? મૂલ્યવાન ગણાય છે. પરિણામના આધારે જે મૂલ્યવાન ગણાય તે બહિગત મૂલ્ય છે. ચાલો પછી અભૌતિક મૂલ્ય એટલે શું? મસ્ત પ્રશ્ન છે, પૂછાય એવો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. કે અભૌતિક મૂલ્ય એટલે શું? તો માનવી જે વસ્તુને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે, અર્થાત આત્મસંતોષને ખાતર પસંદ કરે તે વસ્તુનું મૂલ્ય અભૌતિક છે. અભૌતિકનો મતલબ એવો થાય છે ભાઈ કે મનુષ્ય કોઈ વસ્તુને પસંદ કરે છે તો એના શરીરના સુખ માટે પસંદ નથી કરતો, એના આત્માના સંતોષ માટે પસંદ કરે છે. તો એ આત્મસંતોષને ખાતર જેને પસંદ કરે છે તે વસ્તુનું મૂલ્ય અભૌતિક ગણાય છે. ખબર પડી? આપણે કોઈની સેવા કરીએ અથવા તો કોઈને મદદ કરીએ અથવા તો કોકનું સારું કરીએ, કોકનું ભલું કરીએ, તો એ શું કહેવાય? અભૌતિક મૂલ્ય. કેમ? કારણ કે કોકનું આપણે સારું કરીએ, મતલબ કે કોકને મદદ કરીએ, તો એ મદદ આપણે કરીએ છીએ તો એનાથી આપણી આત્માને શાંતિ મળે છે. તો જેનાથી આત્માને શાંતિ મળતી હોય એ અભૌતિક મૂલ્ય કહેવાય. પણ હા, તમે કોઈ વસ્તુ ખાઓ છો, કોઈ વસ્તુ પીવો છો, તો એનાથી તમારા શરીરને શાંતિ મળે છે. તો શરીરને શાંતિ, શરીર માટે તમે કોઈ કામ નથી કરતા. કોઈ વસ્તુને તમે ભૌતિક સુખને ખાતા નહીં, તમારા શરીરને સુખ મળે એના માટે નહીં, પણ કોક તમારી અંદરની ચેતનાને, તમારી અંદરની ચેતનાને ખાતર તમે કોઈ વસ્તુને પસંદ કરો છો, અથવા આત્મસંતોષ, તમને આત્મસંતોષ થાય એના માટે તમે કોઈ વસ્તુને પસંદ કરો છો, તો એ વસ્તુનું મૂલ્ય અભૌતિક છે. શરીર માટે તમારે કોઈ વસ્તુને પસંદ નથી કરવાની. કોઈ વસ્તુને તમે ભૌતિક સુખને ખાતર નહીં, શરીરના સુખ માટે નહીં, પરંતુ પોતાની ચેતના એટલે કે પોતાના આત્મસંતોષ માટે તમે જે વસ્તુને પસંદ કરો છો એનું મૂલ્ય અભૌતિક છે. 7મા ચેપ્ટરના પ્રશ્નો છે. હું તમને હજુ કહું છું મારા વાલાઓ, 7મા ચેપ્ટરના પ્રશ્નો તમને થોડા ટફ પડી શકે છે. એટલે મારું માનો તો હું તમને એમ કહું છું કે જો તમને પહેલું, ત્રીજું, ચોથું ચેપ્ટર કમ્પ્લીટ આવડતું હોય, કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો 7મા ચેપ્ટરના 2 પ્રશ્નો પૂછાય છે. 7મું ચેપ્ટર તમે વિભાગ સી માટે નહીં કરો તો ચાલશે. પણ હા, પહેલું, ત્રીજું, ચોથામાં તકલીફ છે તો મારે કહેવું જ પડે કે તમે 7મું ચેપ્ટર તૈયાર કરજો. ઓકે, ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 41 છે. રિલિજિયન શબ્દ કયા 2 લેટિન શબ્દનો બનેલો છે? તો રિલિજિયન શબ્દ કયા 2 શબ્દનો બનેલો છે? તો ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ છે રિલિજિયન. રિલિજિયન એ ગુજરાતીમાં ધર્મ કહેવાય. ધર્મને ઇંગ્લિશમાં રિલિજિયન કહેવાય. આ પહેલા તો સમજી લો. રિલિજિયન શબ્દનો મતલબ થાય છે ગુજરાતીમાં ધર્મ. તમારે ધર્મને ઇંગ્લિશમાં રિલિજિયન કહેવાય. ધર્મ બોલવો અથવા તો રિલિજિયન બોલો, બે એક જ છે. રિલિજિયન એ અંગ્રેજી શબ્દ છે અને ધર્મ એ ગુજરાતી શબ્દ છે. હવે આ રિલિજિયન શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી બનેલો છે? લેટિન ભાષાનો છે, એ તો ખબર છે કે લેટિન ભાષા ઉપરથી બનેલો છે રિલિજિયન શબ્દ. પણ લેટિન ભાષાના કયા 2 શબ્દો છે જેના ઉપરથી રિલિજિયન શબ્દ બન્યો? તો લેટિન ભાષાના રી અને અહીંયા કહેશું LEGERE લેગ્રી, રી અને LEGERE લેગ્રી. તમારે યાદ રાખવાનું છે LEGERE, કશું નથી. જો અહીંયા આરી, વચ્ચે LEGE, RE એક શબ્દ આરી અને બીજો શબ્દ છે LEGERE, એમ 2 શબ્દનો બનેલો છે. તમારે સ્પેલિંગ લખવાનું છે, ઉચ્ચાર લખવાનો નથી. એટલે રી એટલે RE, પછી લેગ્રી LEGERE. આટલું લખતા આવડશે? એમ 2 શબ્દનો બનેલો છે. આટલું લખવાનું છે. પ્રશ્ન પૂછાય એવો છે, ધ્યાનમાં રાખજો. આવા નાના નાના પ્રશ્નો પૂછાય છે મસ્ત તમારે. હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 42. ધર્મના અભ્યાસથી માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે? 1000% મોસ્ટ એમપી ક્વેશ્ચન તૈયાર કરી લેજો. પછી મને કહેતા ને કે બેન તમે કીધું નહોતું, 1000% મોસ્ટ એમપી છે, તૈયાર કરી લેજો. ભાઈ ધર્મનો તમે ઊંડો અભ્યાસ કરો તો ધર્મના અભ્યાસથી
ધર્મને માનો, ધર્મનો અભ્યાસ કરો તો માનવીના અંદર કંઈક ના કંઈક સારા ગુણો પ્રગટ થાય છે. તો કયા કયા ગુણો? એક તો અહિંસા, કોઈને મારઝૂડ ન કરવી, ઉદારતા, દિલમાં ઉદારતા હોવી, સત્ય બોલવું, સહિષ્ણુતા, સહનશક્તિ, નિર્ભયતા, ભય ના હોય, પ્રેમ, કોઈને પ્રેમ કરો, બધાને મતલબ પશુ પક્ષી બધાને સાથે તમે પ્રેમથી વર્તો. પછી શાંતિ, બધા જોડે શાંતિ રાખો, કરુણા એટલે કે દયા તમને બધા પ્રત્યે હોય. આવા ગુણો તમારી અંદર પ્રગટ થાય છે જો તમે ધર્મનો અભ્યાસ કરો તો. તો એકદમ ઈઝીમાંનો ઈઝી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. પછી મને તો કહેતા જ નહીં કે બેન તમે કીધું નહોતું એમ. હા, અહિંસા, ઉદારતા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા. આ તો યાદ રાખી લેવાનું. અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા. 5 તો થઈ ગયા. અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા. 5 તો એમને આવડી જાય. અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા. અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા. પછી ઉદારતા, સહિષ્ણુતા અને નિર્ભયતા. તા 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 ધીન ધીન તા. ઉદારતા, સહિષ્ણુતા અને નિર્ભયતા. ઓકે, ખબર પડી? તો હું આગળ જાઉં. તૈયાર કરી લેજો હો. હા એમ. અને જરા વિડીયોને લાઈક શેર કરતા રહેજો. અને તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ જરા કરી દેજો ને તો મને મજો પડી જાય એમ. હજુ તમારી બોર્ડની એક્ઝામ બાકી છે, સમજે ને? હા, ચાલો 43માં. ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે અને કયા કયા? લખી લો 1000% મોસ્ટ આઈએમપી. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું હો, એટલે તૈયાર કરી લેજો. શું કીધું? મેં એવું કીધું કે આ પ્રશ્ન તમે તમારા માઇન્ડમાં ફિટ કરી લો. 1000% પૂછાવા લાયક પ્રશ્ન છે વિભાગ સીમાં. શું કીધું છે? ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે અને કયા કયા? તો ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો લખવાનું રહી ગયું છે, પણ તમને જણાવી દઉં 4 ધર્મો છે. ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો 4 છે. આવતોમાં લખવાનું કે ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે? 4 છે. કેટલા છે? 4 છે. કયા કયા? એક તો આપણો ધર્મ હિન્દુ, પછી જૈન, બૌદ્ધ અને શીખ. હવે સાંભળજો, ખાસ સાંભળજો મારા વાલાઓ. તમે જ્યારે પરીક્ષામાં લખો ને બેટા, તો જો અહીંયા એકડો કેવી રીતે આમ મસ્ત એકડો કર્યો, પછી મસ્ત બગડો, મસ્ત તગડો, મસ્ત ચોગડો, મસ્ત પાંચડો, એવી રીતે તમારે આવી જાય 1 2 3 4 લખવાનું. અમુક તો સીધું હિન્દુ, જૈન, બૌદ્ધ લખી દે, એમ નહીં, મસ્ત લખવાનું એમ. એકડો કરવાનો આવી રીતે મસ્ત કૌંસમાં, પછી હિન્દુ. અને અહીંયા મારે લખવાનું રહી ગયું છે ધર્મ. તમારે લખવાનું હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ. ધર્મ લખવાનું પાછળ તો સારું લાગે એમ. શું કીધું? આ 4 ધર્મો છે જે ઉદ્ભવ પામેલા છે. હવે સાંભળજો, હિન્દુ તો યાદ રહી જાય. પછી આ જૈન અને બૌદ્ધ, એ તો બે ભેગા જ છે, બે જોડિયા ભાઈઓ છે. તમે એવું યાદ રાખો ને, જૈન ને બૌદ્ધ બે જોડિયા ભાઈઓ છે એમ યાદ રાખો. જો તમને હિન્દુ આવડી જશે, જૈન બૌદ્ધ આવડી જશે, પણ આયા ડખો પડશે. અને જો તમે શીખની જગ્યાએ બીજો ત્રીજો ધર્મ લખીને આવી ગયા અને મસ્ત ખુશ થઈ ગયા, આહા મસ્ત પ્રશ્ન પૂછ્યો છે, આમ ખુશ થઈ ગયો વીરો મારો, અને ઘરે આવીને જોવે કે હિન્દુ, જૈન, બૌદ્ધ, અને અહીંયા તમે જો યહૂદી કે બીજો ત્રીજો ધર્મ લખીને આવ્યા હોય, ઘેર આવીને ચેક કરો પેપર સોલ્યુશનમાં, એટલે ઓ શિટ, હાય 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 હાય, શું થયું? શું અહીંયા શીખ ધર્મ નહોતું લખવાનું? ઈ જ તો લખવાનું હતું. તમે બીજું લખીને આવી ગયા. શીખ ધર્મ જવાબ આવતો તો તમે શીખ ના લખ્યું, બીજો ત્રીજો ધર્મ લખી નાખ્યો, તો પછી ઓ શિટ આવું થાય. અને તમને ખબર છે ને, પછી પોઈન્ટ કટ થાય. એટલે આવું ના થાય એના માટે જરા ચોકસાઈ રાખવાની. જો સાંભળજો, આ 4 ધર્મો ભારતના ધર્મો છે, ભારતમાં ઉદ્ભવ પામેલા છે. હિન્દુ છે, જૈન, બૌદ્ધ તો યાદ રહી જાય, અને શીખ. હવે તમારે હિન્દુ અને શીખને ભેગું યાદ રાખવાનું છે. હિન્દુ અને શીખને કેમ ખબર છે? કારણ કે હિન્દુ અને શીખનો આ પ્રશ્ન પૂછાય છે કે પ્રાચીન ધર્મ કયો છે? હિન્દુ. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, 1000% મોસ્ટ આઈએમપી. મારા ગળાના હમશે હો, તમારે ધ્યાન રાખવાનું છે આ પ્રશ્નમાં. જો તમને એમ કે ભારતનો પ્રાચીન ધર્મ કયો? તો હિન્દુ. અને એમ કે અર્વાચીન ધર્મ, અર્વાચીન તો શીખ ધર્મ. અને આ પ્રશ્ન પૂછાય છે કે ભારતનો પ્રાચીન અને અર્વાચીન ધર્મ જણાવો. ભારતમાં પ્રાચીન અને અર્વાચીન ધર્મ જણાવો. પ્રાચીન કે તો હિન્દુ ધર્મ, અર્વાચીન કે તો શીખ. અને આ બે પ્રશ્ન ભેગા પૂછાય છે. આપણે આગળના પેપરમાં ક્યાંક સોલ્વ કરી લીધા હશે, તમે જોયા હશે તો. એટલે આ બે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. મારા ગળાના હમો તૈયાર કરી લેજો, સમજ્યા?
હાલો હવે આગળ વધો. ઓહો, પ્રશ્નનો ક્રમ રહી ગયો છે. 44 નંબરનો પ્રશ્ન છે મારા વાલાઓ કે બહિરંગોમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? હવે આ એ પ્રશ્ન એટલો મોસ્ટ એમપી છે ને, 1000%થી વધારે ટકા બોલું તો ચાલશે? તમે સમજી જશો? હા, તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વિભાગ સી માટે પૂછાય અને પૂછાય છે. જો આ પ્રશ્ન ના પૂછાય તો એક બીજો પ્રશ્ન આપું છું, પણ આટલા ખાલી 3 પ્રશ્નો, જો 3 પ્રશ્નો આવડી ગયા ને તો સમજી લો કે તમને આ વિભાગ સી માં 10મા ચેપ્ટરનો એક પ્રશ્ન પૂછાય ને આમાંથી જ પૂછાય છે. કયા? અષ્ટાંગ યોગના 8 અંગો. અષ્ટાંગ યોગના 8 અંગો. તમને એમ પ્રશ્ન પૂછાય કે અષ્ટાંગ યોગના 8 અંગોના નામ લખો. ઘણીવાર તમને 8 અંગો પૂછે, ઘણીવાર તમને બહિરંગો પૂછે અને ઘણીવાર તમને અતરંગો પૂછાય. આટલા પ્રશ્નો પૂછાય. અતરંગો. જો આ 3 પ્રશ્નો છે જે 10મા ચેપ્ટરમાંથી તમારા વિભાગ સી માં પૂછાય છે, મોસ્ટ આઈએમપી. 8 અંગો કે તો પહેલા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને આવશે ધારણા, ધ્યાન અને સમાધિ. જો 8 પૂછાય તો આ 8 લખવાના. વિભાગ સી માં પૂછાય છે. સાંભળજો હું શું કહેવા માંગુ છું. જો એમ કે અષ્ટાંગ યોગના 8 અંગોના નામ લખો તો તમે 8 અંગો કયા કયા લખશો? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગો પૂછાય તો 8 લખવાના. તો એ પૂછાય તો એમાં 2 ગુણ મળે તો કે હા મળે. પણ હવે તમને એમ કે 8 અંગો ના પૂછાય, પણ એમ કે બહિરંગો લખો. અષ્ટાંગ યોગના બહિરંગોમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? શું? બહિરંગોમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? તો બહિરંગોની અંદર પહેલા નંબરના 5 આગળ આવતા હોય એ 5 કયા 5 આવશે? યમ આવશે, નિયમ આવશે, આસન આવશે, પ્રાણાયામ અને પ્રત્યાહાર. તો આ ધારણા, આ ધ્યાન અને સમાધિને મારે ક્યાં મૂકવા જવું? તો આ 3 ને તમારે અતરંગોમાં મૂકવાનું. અતરંગો. 8 અંગો તૈયાર કરો. 8માંથી 5 જશે બહિરંગોમાં અને 3 જશે અતરંગોમાં. તો બહિરંગનો પ્રશ્ન વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય અને અતરંગનો પ્રશ્ન વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય. મેં તમને 3 પ્રશ્નો આપ્યા, 3માંથી કોઈ પણ એક વાયા મીડીએ પૂછી લે. મારી જવાબદારી પૂરી થઈ, તમારી જવાબદારી અહીંયાથી ચાલુ થાય છે. 8 અંગો પૂછાય તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પણ બહિરંગો કે તો આગળના 5 યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પણ તમને અતરંગો કે તો ધારણા, ધ્યાન, સમાધિ. પૂરું. આટલું તૈયાર કરી લો બસ, માત્ર ને માત્ર. બીજા પ્રશ્નો પછી વાત. પેલા 3 તો કરી જ નાખો પ્રશ્નો તૈયાર, એટલે ખમાન મજા. લો અહીંયા ખમાન મજા થઈ ગઈ. આપણા 44 પ્રશ્નો મેં તમને મસ્ત ઘૂઘરા બંધ તૈયાર કરાવ્યા છે. મસ્ત વિડીયો ગમે તો લાઈક શેર કરજો. હું તો મારી મહેનત કરું છું, પણ તમને મારી મહેનત દેખાતી હોય કે ખરેખર મહેનત કરું છું તો વિડીયોને લાઈક શેર કરીને તમારા મિત્રો સુધી શેર કરજો. સ્વાર્થી ના બની જતા જરા. હાલો વિડીયોને રાખું છું. ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં આવી જજો.